જગદીશભાઈ, હા બોલો. આ તો 12 મહિને મારો વિપુ ઘેર આવો. હા પેલો હવે જે મસ્તી કરતો હતો એ રે ઓ પણ આખા ગામમાં. પેલો મારો જેનો છોકરો નતો, ઓવો એ નોકરી નતો જો 12 મહિનાથી. ઓવો એ આ તો ઘેર આવો કે મોડું થઈ ગયું એટલે હવે ગામમાંથી આવતો જ હશે. વાત કરો. હમ તો વાત કહો. હમ આ તો ઝઘડા ઘણા કરતા આખા ગામમાં. એ તો હું જ વિચારું કે બહુ ઝઘડા કરતો નોકરી ગયો તો હા. કે હવે બધું પડી મેલ્યું હોય તો સારું સુધરી ગયો એટલે બસ મારે તો બીજું કોઈ નહીં એમ. પણ અત્યારે આવવાનું એમ ઓ અત્યારે આવો. તો રસ્તામાં ભાઈ તો એવું તકલીફ થઈ જાય કોકનાથી વળી મેટર ઝઘડો કરી નાખશે. એ વાત તમારે કેવી સાચી. આ તો આપણે શું ખબર સુધર્યો કે નહીં સુધર્યો. જો આ રસ્તામાં નક્કી ડખો ના કરે તો સારું. તો ભાઈ ચલો લેવા અત્યારે આવતો હોય તો લેવા જઈએ. બોલો આપડે હોમાં જઈએ. હા એને લેતા આવીએ કે મને વિશ્વાસ ઓછો આવે એના ઉપર. તાણે અરે આ તો આખા ગામમાં કેટલા ઝઘડા કરતો હતો. એ વાત સાચી. લડો તાન જીતાઈએ લડો. અને આપડે એને લેતા આવીએ. બરોબર હા લે હેડો. મને એ જ ટેન્શન હતું કે અરે જો ઝઘડા ના કરે એટલે સુધરી ગયો તો કીધું સારું. ઝઘડા બોલો. મારો વિચાર એવો હો હું વિપુલ ઘેર આવે 12 મહિને બરોબર હા. તો મોટો થઈ ગયો સુધરી ગયો હોય ને તો મારે તો એના પેલા લગ્ન જ કરી દેવાય. તમારો શું વિચારો એના ઉપર? પણ મને તો નહીં લાગતું કે એ સુધર્યો હોય. ચમ એ કે ઘેર હતો તો એ તો ઝઘડા કેટલા કરતો હતો. એ વાત તમારી કેવી સાચી. તો આપડે આવે એટલે જોઈ લઈએ. હાલ હું એ ગામમાં એક જણા ફોન કર્યો તો હા હા કે હું બાઇક લઈને મેળવા આવું. આપડો ભાઈ બંધ જ છે ઓહ. બરોબર. એટલે આવતો જ હશે. આપડે રોડે જઈએ જે વિપુલ આપડે રોડ ઉપર આવી આઈ જાય જા. જો ઝઘડો ના કરે એટલે આપડે રોડ ઉપર પહોંચી જઈએ. બરોબર હા, એ વાત સાચી છે. હા લેડો તાણ. વાતોમાં આપડે છે જગદીશભાઈ રોડ ઉપર આવી ગયા. હા ટાઈમ તો ખાસો થઈ ગયો ફોન કરી. હવે પેલા ભાઈ વિપુલ ને લઈને આવતા જ શું કેવાનું તમારે? હા આવતા જ હશે એવું તો. તૈયારી જ છે હવે. હા. તો આપડે આ બાદ ચોક ઉભા રહી એટલી ઘડી રહી આવશે. બરોબર ને? આઈ જાય. હમ ખાસી વાર નથી એમ તો. ખાસી વાર થઈ. આ બાઇક ની લાઈટ થાકી બરાબર. નહીં પેલી બાજુ. હા એ મને લાગે એ જ દીકરો જ છે ને? દીકરો જ છે આપડો. જ છે ને. હા. સમજો ભાઈબંધ, મજામાં? આવો ચેતનભાઈ. હાઉ, કેવું મજામાં? ચાલે? મજા? બસ જઈને આવ્યા ગામમાં? હા લઈને આવ્યો. બેટા આયો? હા વિપુલ. વિપુલ આયો આપણો. હા. અલા યાર શું હત આ તો હજી સુધર્યો ન હ. તેમ કોઈ કર્યું નતું ને સુધરી ગયો છે હવે તો. આવતા આવતા ગામમાં 2 ઝઘડા કર્યા. શું વાત કરો? તો હું તમને નતો કેતો કે આ નલાયક નહીં સુધર્યો હોય. બોલ્યો તો ને કીધું તું કે ના તમારા ના પૈણાવું અને હજી 2 વાર ના પૈણાવું. ના સુધરો તો હજુ ના પૈણાવું. હું તમને કહેતો હતો ને એટલે કીધું તું ને. હારેડો વાંધો નહીં. બીજી કોઈ તકલીફ બીજી નહીં પડી હું ગયો. તો હાથ પર લેવાય નહીં આવું મેકવાય નહીં આવું. આ તો મારે તો 2 ઝઘડા કરાયા યાર ગામમાં મારે. એ વાત તો તમારી કેવી સાચી. હેડો વાંધો નહીં. એ તો પછી બધું ઠીક થઈ જાય. સારું તાણ આવજો. હું આવજો, નીકળું. હાલો, મળીએ હો તાન. જય માતાજી. લેડો આપણા વિપા દીકરા લઈને ઘેર જઈએ. બેટા તમે સુધરતા કેમ નહીં? તમે બોલતા નહીં. અરે કાકા હજી જેની જરૂર ઘર વડી એટલે હજી તારું 12 મહિને થયા નહીં કણ જે અંદુ ભૂલી ગયો. બોલો વડીલ હા, 12 મહિનામાં ઘર ભૂલી ગયો. 12 મહિનો જો ઘર ભૂલી આ બે ગયા ત્રણ હતા, વારી નહીં રસ્તો રે તો ભૂલી જઈને કહું. 2-3 વારી નહીં રે ને તો મને ભૂલી જાય. બધા ભૂલી જાય. બેટા હા આવું તો યાદ રાખો ભૂલી મત જો તમને કહું. કાકા ખોટી એટલે મગજમારી પણ નહીં કરવાની. એ વાહ. પણ જો મુકો ખોટું કીધું વડીલ. પણ મુકો ખોટું કીધું વડીલ અમે. એ મોટા એ એટલે હાલ ન બોલાય. હું ખોટી મગજમારી કરો યાર હા રે ના, બેટા આવા ના નહીં બોલાય. બોલાય. બસ આવા એક ના એક છોકરો મારી જવા દો. કહો કશું નહીં બોલું. બસ લે ઘેર હેડા. જગદીશભાઈ હા, બોલો. મારે તો અમારા બટાણ હે ને વિપુલ ને કશું શીખ આલવી નહીં. ચમ કે મને કોક શીખ આલવા જવું ને તો તરત મને એને દોઢું બોલો કે મારે તો એના વસન એને જે કરવું એ કરે. કશું કેવું જ નહીં એમ. એ વાત સાચી છે તમારી. કોણ આઈ તો વાનડિયું થયું. શું હાલે? એટલે એ વડીલ એટલે અંધારા ને એવું થાય જવા દે. વિપા બેટા આપડે તારે આવ્યો લડે ઝઘડા નહીં કરો. તું ઘેર હેડજે આપડે. તું કાકા પકડજે એટલે પણ બેટા તું સાઈડ માં રહે એટલે હું તું ભાઈ બોલ ચમ હું એટલે ગરમી કેમ કરી તું? તું ગરમી કેમ કરે કોનું ઈ તું? તું મને ઓળખતો નહીં ના હું આ મેપડા નો બંકો તારે બાપ કૂતરો પૂછવું હોય તો પૂછી લેજે નકર મારા કાકાને પૂછી લો લે એ તો લે તું શું મારા ઠેસણ ભરીને દાદાગીરી કેમ આટલી કરે છે? કેમ બોલે તાણે એ બેટા રહેવા દે. એ લડે તને ઝઘડા કાકા એટલે જેટલો રોકે ભલા 3 જણા રહ્યા. અત્યારે તો ઘાટમાં આયા હે. અત્યારે તો હેડજો પાડી નો જ છે. ભમાઈ હેડજો લેડો. લ્યા હું હતું લ્યા ગરમી કરતું. લ્યા તો આપણું મારવા આયા હતા પણ આ તો આપણો જ મારે. 3 જણા હે મારતું નહીં આપણો. કોક દાડી ઘાટ આઈને મારી અતાડી નાહવું પડશે. હેડો નાહો. ઉભા રહો બેટા ઉભો રે. બસ બસ બસ. એ બેટા બસ બસ પડી જાય રે વાગશે તને. ના પડું યાર તો શું થયું? જતા રે. ચલો પકડી પડવાના હતા નહીં જા એ તો હો જતા રે. હેડ હવે. પણ આ જો આ તો જે હાથમાં આવ્યું લઈને હેડો પરો હારે એ તો વાંધો નહીં. ભમાઈ દીધા
ભમાઈ દીધા અરે યાર, ખબર હતી કે હોના તમે ટોળા ચમ વચ્ચે મેલી એકલો જતા આવ્યો હતો. રહેતા? પણ એ તો બટા અમને ખબર હતી કે મારો દીકરો મેપલાનો બંકો હા 6 જણો ટોળા વચ્ચે જે ભમાવતો હોય તો આ તો 3 જણા હતા. અમને ખબર હતી કે તું ભમાયા વગર રોજ ના ઓ પાછું તાણે. હારું રે તો નાહી ગયા હા. અને હવે એનું ધ્યાન રાખવાનું બરોબર આપડે બરોબર, વાંધો હવે ઘેર જઈએ અને હવે મોટા થયા આ લડે ઝઘડા બધું ફડી મેલો બાકા હારું ના લાગે હવે વિદેશમાં જઈને આવે યાર ઘેર આવીએ તો કોક કેવું કે તાણી કા જોજો આ નાચ કોઈ દેખાતું જ નહીં. પાછો વળી ગયો ને હા મન તો ચ માર્યા હે ઓય, મારું તો દી 1.5 ફૂટ્યું હતું પણ જબરું હતું હો નહીં પમાયા. તાણે આપડે તૈનો નહીં પમાયા. આ તો નવો છે એટલે હોરે હોય વજરે હાકા. આજે જ આયો. હા આજે જ આયો. તો વય રહેવા દો હા, થોડુંક રહેવા દો. ખાવા દો હા. કોક દાડી ઘાટમાં આવે ને હોય. એ દાડા એને ભમાઈ દો એ દાડો પમાયા વગર મેલો નહીં ને. હેડો તો હાલ ઘેર હેડો હા. આ મને તો જબરો માર્યો હોય હાથ ભાજી નો શું હા, લે હેડો. અને જોરદાર ઝઘડો કર્યો આજો જબરદસ્ત કરી નાખ્યો. એ વાત સાચી પણ હવે થોડો વયર હોય ને એટલા દાડા થોડો ચેતન રહેજો કહું એકલો ગમો બમો તો જવાનું નહીં નેટ બેસેડતા હેડ બેસે એ કાકા ઘર તો આપણું પેલીમાં કોણ હતું? બટા ઘર તો પેલી બાજુ હતું પણ તારા લખણ એવા હતા ને કે 12 મહિના તું જે કાંડ કરીને જતો ને ઉવ્વ. એ ગોમ વાળો ગાડીને આટલો વાડો રાખ્યો ખાલી ગોમ બહાર કાઢી દે તારા કારણે તો ખાવા તો તમે જુઓ, આખો ગોમ ગોમ માથે ચડાવું તમે જુઓ. બટા ગોમ માથે નહીં ચડાવું પછી કોઈ દાડો આપણો વારો આવે એમ બધા દાડા આપડે હરખા ના જોઈએ દાડો હોય તો પણ આ તમને ગાઢ્યા ને એનો બહુ વડલું તો લોય. અરે એટલો બદલો કોઈ લેવો નહીં તને હું શું કહું કે તું સુધરી જાય બધા દાડા આવા હરખા ના થાય અને જે દાડા માણસો કોઈ દાડો તને ભીટકાઈ જાય ને તારાથી માથા ભારે એ દાડા ખબર પડી જાય કે આ લડાઈ ઝઘડામાં કોઈ નહીં રાખ્યું બરોબર અને બીટકો એ હેડ હવે કોની તું- આવા તો એ વળી. તો તને જાણવા મળશે એ તો જાણવા મળી જાય બરાબર? તો હવે હાલથી તું બંધ કરી નાખી. શાંતિથી હુઈ જા અને અમે ખેતરમાં ઓટો મારીને આવીએ હેડો તાનો વડીલ આપણે જઈએ ખેતરમાં તું શાંતિથી હુઈ જાજે બરોબર હા, હા, વાંધો નહીં. અને હવે તો જાજી બાજી મત પાવ એ હા. હા બધા શાંતિથી હુઈ જા વડીલ હેડો આપણે તો હવે જઈએ તાણા બે જણા ખેતરમાં ઓટો બોટો મારીને આવીએ બરોબર અને તમે કોક શીખવાડો કે બધા દાડા આવા ના જોઈએ કોક શીખવાડો તમે હારી કેટલું કેવું હતું હવે શરૂ થી એને એવું છે એટલે. તો એને કોક દાડો માથા પર મળશે ને એટલે સુધરી જાય આપણે એને કોઈ હવે કહેવું જ નહીં શું કેવું તમારે સારું લેવાડો પણ અલ્યા, મારા કાકો ને તો જતા રહ્યા પણ પેલા 3 જણા વળી મળી જાય ને તો હાલ તો ભમાય છે મેળવા નહીં હાલ તો પટાઈ જ દો ભાઈ ગમે તે થાય પણ છોડવા ના હા યુવાન મારા કાકો ને ખેતરમાં તો જાય પણ શિખર ખરા આવશી લાવ હેડો હવાની વાત હવાર હું તો ઘૂર પરો આય સો